નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈએ ધોરણ 11 આર્ટ્સ ચેપ્ટર 1 થી આપણે શરૂ કરીએ। ચેપ્ટર 1 નું નામ છે સમાજશાસ્ત્રનો પરિચય। આમ તો પાઠનું નામ આપણે જણાવી દઈએ છે કે આપણે આ પાઠની અંદર કઈ માહિતી મેળવવાની છે। તો પહેલાં કહી દઉં કે આ પાઠની અંદર આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, સમાજશાસ્ત્રીઓ અને કઈ રીતના વિકાસ થયો, કોનું કોનું એમાં પ્રદાન છે, પછી ભારત હોય, વિશ્વ કે ગુજરાત, આ તમામની ટૂંકમાં માહિતી આપણે ફટાફટ આ લેક્ચરમાં લેવાની છે। ઉતાવળ ન કરતા શાંતિથી વિડીયો જોજો, બધી માહિતી આવી જશે। ઓકે, તો શરૂ કરીએ આપણે। પહેલાં તમારી સામે છે આપણે બેઝિક માહિતી માટે એક કોષ્ટક, એમાં આપણે 5 સમાજશાસ્ત્ર લીધેલા છે। પહેલા છે ઇમાલ દુર્ખીમ, પહેલા નંબરના છે ઇમાલ દુર્ખીમ, જેનું જન્મસ્થળ છે ફ્રાન્સ। એમનું પ્રદાન શું? તો કે સામાજિક તથ્ય અને પદ્ધતિશાસ્ત્રમાં એનું નામ જાણીતું છે। એટલે 2 મુદ્દા યાદ રાખવાના। આમ તો શ્રમ વિભાજન, આત્મહત્યા આ બધું આવશે, પણ એ પ્રશ્ન રૂપે આવશે। અત્યારે આપણે 2 મુદ્દા લીધા છે કે ઇમાલ દુર્ખીમની વાત આવે એટલે આવશે સામાજિક તથ્યનો ખ્યાલ આપ્યો અને પદ્ધતિશાસ્ત્ર એણે વિકસાવ્યું। હવે એમનું પુસ્તક કયું? તો એમનું પુસ્તક છે રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ। ફરીવાર, ઇમાલ દુર્ખીમ ફ્રાન્સના હતા, સામાજિક તથ્ય અને પદ્ધતિશાસ્ત્રમાં એમનું પ્રદાન છે, અને એમનું પુસ્તકનું નામ છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ। રેડી? ત્યાર પછી આપણે બીજા નંબરે જોઈએ ઓગસ્ટ કોન્ત, જેને આપણે સમાજશાસ્ત્રના પિતા કહીએ છીએ। એ પણ હતા ફ્રાન્સના। એને 3 તબક્કાનો સિદ્ધાંત આપ્યો છે। એમના 2 પુસ્તક છે, પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી। એના પછી આપણે ત્રીજા નંબરે ભણીએ મિત્રો મેક્સ વેબર। મેક્સ વેબર હતા ને જર્મનીના હતા। ક્યાંના હતા? જર્મનીના। અને એમના સિદ્ધાંતોમાં કે સમાજશાસ્ત્ર વિચારમાં આપણે જોઈએ ને તો નોકરશાહી, સત્તાના પ્રકાર અને આદર્શ પ્રકાર પદ્ધતિ મેક્સ વેબરે આપી। આ બધા પૂછાય એવા છે, બરાબર? આ બધા પૂછાય એવા છે, એટલે યાદ રાખજો। તો નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો કે મેક્સ વેબર। સત્તાના પ્રકાર કોણે આપ્યા? મેક્સ વેબર। આદર્શ પ્રકાર પદ્ધતિ કોણે આપી? મેક્સ વેબર। જો પદ્ધતિશાસ્ત્ર હોય ને તો એમિલ દુર્ખાઇમ, પણ આદર્શ પ્રકાર પદ્ધતિમાં મેક્સ વેબર આવશે। પુસ્તક એમનું છે નહીં, કદાચ હોય ને તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો, સ્વીકારી શકું। ચાલો પછી નંબર 4 છે આપણે કાર્લ માર્ક્સ। કાર્લ માર્ક્સ છે ને એ જર્મનીના છે। મેક્સ વેબર પણ જર્મની, કાર્લ માર્ક્સ પણ જર્મની। કાર્લ માર્ક્સનું નામ આવે એટલે વર્ગ સંઘર્ષ આવશે આવશે ને આવશે। વર્ગ સંઘર્ષ એટલે શું? મજૂર વર્ગ અને પૈસાદાર વર્ગ। એક સંસાધનના માલિકો અને એક સંસાધન ચલાવનાર, એવા 2 વર્ગ હોય છે। ત્યાર પછી જોઈએ એમણે દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એવા 2 પુસ્તક લખ્યા છે। કાર્લ માર્ક્સ જર્મનીના વર્ગ સંઘર્ષનો ખ્યાલ આપ્યો, અને દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એમના 2 પુસ્તકો છે। અને પછીના સમાજશાસ્ત્રી છે હર્બર્ટ સ્પેન્સર। આ જે હર્બર્ટ સ્પેન્સર છે ને મિત્રો, એ ઇંગ્લેન્ડના હતા, અને એણે સમાજને શરીર સાથે સરખાવ્યું છે। સમાજ રચનાને શરીર રચના સાથે સરખાવ્યું। પછી એને સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત પણ આપ્યો છે। જો પ્રશ્ન આ રીતના પૂછી શકે કે સમાજ રચનાને શરીર રચના સાથે કોણે સરખાવ્યું?
તો કોણ આવશે? હર્બર્ટ સ્પેન્સર. અને સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કોણ આવશે? હર્બર્ટ સ્પેન્સર. હવે એના બે પુસ્તક છે હર્બર્ટ સ્પેન્સરના, ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. બરાબર ને? ખાસ યાદ રાખજો, સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. આ વાત થઈ આપણે બેઝિક માહિતીની. પણ હવે કેટલાક પ્રશ્ન રૂપે આપણે જોઈએ તો તમને થોડોક વધુ ખ્યાલ આવશે કે સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. તો કોણ આવશે? ઓગસ્ટ કોમ્ટ અથવા કોમ્ટ. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? તો સામાજિક તથ્યોનો ખ્યાલ આપ્યો છે કોણે? ઇમાઇલ દુર્ખીમે આપ્યો છે. ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થાએ વેગ આપી રહી છે? તો ગુજરાતમાં સમાજશાસ્ત્રના સંશોધન માટેની સંસ્થા છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. ત્યાર પછી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રણેતા કોણ છે? તો જવાબ આવશે ડૉક્ટર GS ધુરીએ. કોણ આવશે? GS ધુરીએ, જેને ભારતીય સમાજશાસ્ત્રના પિતા કહેવાય છે. બરાબર? ભારતના સમાજશાસ્ત્રના પિતા કોણ છે? તો કે GS ધુરીએ. કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુને સામાજિક સંબંધોનું ગુંફન કહ્યું છે? સામાજિક સંબંધોનું ગુંફન કોણે કહ્યું છે? તો જવાબ છે મેકઆઈવર અને પેજ. કોણ છે? મેકઆઈવર અને પેજ. ત્યાર પછી જોઈએ સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ હતી? તો સમાજના અભ્યાસની પરંપરા છે ને મિત્રો, એ પ્લેટો અને એરિસ્ટોટલના લખાણથી શરૂ થઈ. હા, આપને ખ્યાલ જ છે કે ઓગસ્ટ કોન્ટે સમાજશાસ્ત્રની શરૂઆત કરી, પણ એને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત ઓગસ્ટ કોન્ટે શરૂ કર્યું. પણ આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે સમાજશાસ્ત્ર વિષયને લગતા લખાણો એ બહુ જૂના છે. અને કયા સમય વખતના છે? તો કે પ્લેટો અને એરિસ્ટોટલના સમયના છે. પછીનું 14મી સદીમાં કોણે આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો? તો એનો જવાબ છે ઇબ્ન ખાલ્દુન. કોણ આવશે? ઇબ્ન ખાલ્દુન. એણે આરબ જગતની રખડુ ટોળીનો અભ્યાસ કર્યો હતો. પછી 19મી સદીમાં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો 19મી સદીમાં ફ્રાન્સની અંદર સમાજશાસ્ત્રનો વિકાસ થયો. અને ફ્રાન્સના બે વ્યક્તિ હતા, ઇમિલ દુર્ખાઇમ અને ઓગસ્ટ કોન્ત. પણ ઉદ્ભવની વાત આવે એટલે ઓગસ્ટ કોન્ત આવશે, કારણ કે એ જ એમના પિતા છે. મિત્રો વચ્ચે અપીલ કે વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બરાબર? આ એક ભૂલતા નહીં, કારણ કે આ શૈક્ષણિક માહિતી છે, આમાં તમારો સમય ક્યાંય નહીં બગડે. આ તમારે ઉપયોગી માહિતી છે, એટલે લાઇક તો બનતી છે. પછી જોઈએ આપણે વિશ્વમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો? જો વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન પહેલી વાર છે ને એ ઓગસ્ટ કોન્તે કર્યો. એટલે જવાબ શું આવશે? ઓગસ્ટ કોન્ત. પછી હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ કોણે જાહેર કરી હતી? હર્બર્ટ સ્પેન્સરનું મૃત્યુ થયું ને, ઇંગ્લેન્ડના હતા. એના મૃત્યુ પછી એ સ્પોન્સરશિપ ફેલોશિપ કોણે જાહેર કરી? તો એ છે ભારતના વ્યક્તિ શ્યામજી કૃષ્ણ વર્માએ. એલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો આવશે ગ્રેહામ સમનર. કોણ આવશે? ગ્રેહામ સમનરના અભ્યાસથી એ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. પણ ક્યાં? એલ વિશ્વવિદ્યાલયમાં.
પછી ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો? ભારતની વાત આવે એટલે આવશે 1914માં. ભારતમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કયા વર્ષે શરૂ થયો? તો 1914માં. પછી ભારતમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કઈ વિશ્વવિદ્યાલયમાં શરૂ થયો હતો? તો એ વિશ્વવિદ્યાલયનું નામ છે મુંબઈ વિશ્વવિદ્યાલય. કઈ આવશે? મુંબઈ વિશ્વવિદ્યાલય. પછી ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં કોના અધ્યક્ષપદે શરૂ થયો હતો? ભારતમાં 1914માં અભ્યાસ શરૂ થયો, પણ એના અધ્યક્ષ કોણ હતા? તો આવશે પ્રોફેસર પેટ્રિક ગિડ્સ. કોણ આવશે? પ્રોફેસર પેટ્રિક ગિડ્સ. ત્યાર પછી સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી? તો અહીંયા એક રાઉન્ડ કરું મિત્રો. સુરત. તમને પ્રશ્ન એમ પૂછે કે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ક્યાં આવી? તો પ્રશ્નમાં જવાબ છે ક્યાં આવી? સુરતમાં. ચાલો, આ સંસ્થાની સ્થાપના કોણે કરી? મૂળ પ્રશ્ન એ છે. તો આ સંસ્થાની સ્થાપના કરી છે કોણ છે? ડૉક્ટર આઈપી દેસાઈ. કઈ સંસ્થા અર્થાત નામનું સામયિક પ્રસિદ્ધ કરે છે? તો એ સંસ્થાનું નામ છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા, જે હમણાં તો આપણે જોયું. ક્યાં આવી? તો કે સુરતમાં. ક્યાં આવી? સુરતમાં. જેના સ્થાપક કોણ છે? આઈપી દેસાઈ. ચાલો, પછી કોણે સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગે વૈજ્ઞાનિક નિયમ રજૂ કર્યા? એટલે સમાજમાં વૈજ્ઞાનિક નિયમની વાત આવે તો પહેલો વ્યક્તિ કોણ ગણાય? ઓગસ્ટ કોમ્ટ. એટલે જવાબ આવશે ઓગસ્ટ કોમ્ટ. કોણે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે રજૂ કર્યું હતું? તો એ પણ જો વૈજ્ઞાનિક રીતે અને નિયમની રીતે પહેલી વખત વ્યવસ્થિત અભ્યાસ કોણે કર્યો? ઓગસ્ટ કોમ્ટે. કારણ કે એને પિતા કહેવાય ને ભાઈ. એના અભ્યાસ પરથી લાગ્યું કે સમાજને પણ વિજ્ઞાનનો દરજ્જો મળવો જોઈએ. બરાબર મિત્રો? ચાલો, આનો જવાબ આપો. તો કોના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે? તો હમણાં જ કોષ્ટકમાં પહેલાં જ વાત થઈ કે સામાજિક તથ્યની વાત આવે અને કોઈ સમાજશાસ્ત્રી પસંદ કરવાનું હોય તો એ કોણ છે મિત્રો? ઇમાઇલ દુર્ખીમ. પદ્ધતિશાસ્ત્રએ આપ્યું અને સામાજિક તથ્યોનો ખ્યાલ પણ આપ્યો. ઇમાઇલ દુર્ખીમ ક્યાંના હતા? ફ્રાન્સના હતા. ત્યાર પછી જોઈએ આપણે સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા કોણ છે? તો સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે કાર્લ માર્ક્સ. કોણ આવશે? કાર્લ માર્ક્સ, જે જર્મનીના હતા. પછી કોના મતે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ હતો? એમાં પણ આવશે કાર્લ માર્ક્સ. પછી કોણ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે મૂલવે છે? જો ક્રિયાની વાત આવે ને એટલે પાછું અહીં ધ્યાન રાખવાનું, સામાજિક ક્રિયાનો અભ્યાસ ને એ મેક્સ વેબરે કર્યો છે. કોણે કર્યો છે? મેક્સ વેબર. એટલે સમાજશાસ્ત્રમાં સામાજિક ક્રિયાની વાત આવે એટલે એક સમાજશાસ્ત્રીનું નામ યાદ રાખવાનું, મેક્સ વેબર. અને ભાઈ ક્યાંના હતા? જર્મનીના હતા. ત્યાર પછી બ્રિટનના કયા સમાજશાસ્ત્રી નગર નિયોજનના અભ્યાસો હતા? તો એ સમાજશાસ્ત્રી હતા પ્રોફેસર પેટ્રિક ગિડ્સ, જેણે ભારતમાં સમાજશાસ્ત્રની શરૂઆત કરાવી 1914માં. એના અધ્યક્ષ હતા.
અને નગર નિયોજનના અભ્યાસી હતા. જો પ્રશ્ન આમ પૂછી શકે, પ્રોફેસર પેટ્રિક ગિબ્સ શેના અભ્યાસી હતા? તો એ નગર નિયોજનના અભ્યાસી હતા અને મૂળ બ્રિટનના હતા. એટલે પ્રશ્નમાં પ્રશ્ન બની શકે. ત્યાર પછી ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડૉક્ટર GS ધુરીયને, ગોવિંદ સદાશિવ ધુરીએ. ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો બધાને આવડવું જોઈએ. GS ધુરીએ. ઓગસ્ટ કોન્ટ નહીં આવે ભાઈ, ઓગસ્ટ કોન્ટ નહીં આવે. ઓગસ્ટ કોન્ટ તો વિશ્વ આખાના સમાજશાસ્ત્રના પિતા છે. આપણે પ્રશ્ન સમજવાનો. જો પ્રશ્નમાં શું લખ્યું કે ભારતીય સમાજશાસ્ત્ર, એટલે આવશે GS ધુરીએ. 1924માં કયા વિખ્યાત સમાજશાસ્ત્રી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બન્યા? તો 14માં પ્રોફેસર પેટ્રિક ગિબ્સ હતા, પણ 24ની વાત આવે તો આવશે GS ધુરીએ, ગોવિંદ સદાશિવ ધુરીએ. કોલકાતામાં કોના પ્રયાસથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? જો મુંબઈમાં તો કે પેટ્રિક ગિબ્સ, આખા ભારતની વાત આવે તો. પણ કોલકાતામાં શરૂઆત કોણે કરી? તો કોલકાતામાં છે ને વૃજેન્દ્રનાથ શીલે. પછી લખનૌ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો લખનૌની વાત આવે એટલે આવશે રાધા કમલ મુખર્જી અને DP મુખર્જી. લખનૌ એટલે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં લખનૌ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્ર શરૂ થયું? તો રાધા કમલ મુખર્જી, DP મુખર્જી. પછી મિત્રો, પુણે વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? પુણેની વાત આવે એટલે ઈરાવતી કરવે, મુંબઈ પાસે આવેલું છે પુણે. પછી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? તો સોશિયલ સ્ટડીઝ ક્યાં આવી? સુરતમાં. ક્યાં છે? સુરત. IP દેસાઈએ સ્થાપના કરી. અને એ કયું સામાયિક બહાર પાડે છે મિત્રો? કયું આવશે? અર્થાત. પછી કોણે સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કર્યું? જો સમાજશાસ્ત્ર એનું વિષય ક્ષેત્ર શું હોય એનું વર્ણન કોણે કર્યું? તો એનો જવાબ છે કોઈક નવત વ્યક્તિ છે. જવાબ છે એલેક્સ ઇંગ્લિશ. હું યાદ રાખવાનું? LS ઇંગ્લિશ. સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વર્ણન કોણે કર્યું? એલેક્સ ઇંગ્લિશ. પછી ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? તો જવાબ આવશે મુંબઈ યુનિવર્સિટી. કઈ આવશે? મુંબઈ. ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમવાર ક્યાં શરૂ થયું? મુંબઈ યુનિવર્સિટીમાં. પછી ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આપો. મતલબ કે ગુજરાતના સમાજશાસ્ત્રી નામ આપવાના છે. તો યાદ રાખવા મળો મિત્રો. ચાલો પહેલું બોલું છું. N.A. થુથી, IP દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, મીરાબેન દેસાઈ, તારાબેન પટેલ, AM શાહ. આ બધાએ ગુજરાતી સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપેલો છે. જો IP દેસાઈનું પૂરું નામ શું છે? ઈશ્વરભાઈ પ્રાગજીભાઈ દેસાઈ. GS ધુરીયનું ગોવિંદ સદાશિવ ધુરીએ. ચલો પછીનો પ્રશ્ન. ફ્રાન્સમાં કયા કારણે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ? ફ્રાન્સની વાત છે, લુઈ રાજાની વાત છે. લુઈ. તો ફ્રાન્સમાં કયા કારણે
તો કે ફ્રાન્સમાં છે ને જે તે સમયે લુઈ રાજાઓનું શાસન હતું અને બહુ અન્યાય અને ક્રૂર રાજાઓ હતા. એટલે ફ્રાન્સમાં લુઈ રાજાઓની અન્યાયી શાસન વ્યવસ્થાને કારણે સામાજિક વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ. ઓગસ્ટ કોન્તે કયા પુસ્તકમાં સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા? તો ઓગસ્ટ કોન્ટના બે પુસ્તક છે, એક તો પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. પણ વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના સિદ્ધાંત છે ને એ એને પોઝિટિવ ફિલોસોફીમાં રજૂ કર્યા. જો આ પુસ્તકમાં, પોલિટીમાં નહીં, ફિલોસોફીમાં. અને આ પોઝિટિવ ફિલોસોફી છે ને 6 ભાગમાં છે. કેટલા ભાગમાં છે? 6 ભાગમાં. એટલે ઓગસ્ટ કોન્ટના બે પુસ્તક છે મિત્રો, એક પોઝિટિવ પોલિટી અને એક પોઝિટિવ ફિલોસોફી. પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો ક્યાં રજૂ કર્યા એને? પોઝિટિવ ફિલોસોફીમાં. અને કેટલા ભાગમાં છે એ પુસ્તક? 6 ભાગમાં. ચાલો, ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ કયું નામ આપ્યું હતું? ઓગસ્ટ કોન્તે આપણે સમાજશાસ્ત્રને પહેલું નામ કયું આપ્યું હતું? કંઈ સમાજશાસ્ત્ર નહોતું હો, એને કંઈક અલગ નામ આપ્યું હતું. એ કયું નામ હતું? તો ઓગસ્ટ કોન્તે સૌ પ્રથમ વાર સમાજશાસ્ત્ર શું નામ આપ્યું ખબર છે? તો અહીં અંડરલાઈન કરું છું. સામાજિક ભૌતિક શાસ્ત્ર એવું નામ આપ્યું. સમાજશાસ્ત્રને કયું નામ આપ્યું એને? સામાજિક ભૌતિક શાસ્ત્ર. એટલે કે ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવાય? સોશિયલ ફિઝિક્સ. કેમ લાગે આ નામ સમાજશાસ્ત્ર જેવું લાગે? નહીં. એટલે એણે શરૂઆતની અંદર ઓગસ્ટ કોન્તે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો ને ત્યારે એણે સામાજિક ભૌતિક શાસ્ત્ર અથવા સોશિયલ ફિઝિક્સ એવું નામ આપ્યું. પણ એ કાંઈ બંધ બેસતું નહોતું. પછી એને નામ ફેરવીને સમાજશાસ્ત્ર કરી નાખ્યું. પછીનો પ્રશ્ન છે, ભારતીય સમાજના સામાજિક તથ્યો કયા છે? તો ભારતીય સમાજની વાત આવે તો એમાં આવશે રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ. આ બધા છે ને આપણા ભારતીય સમાજના તથ્યો છે. પછી કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં કઈ વિચાર શાખાના પ્રણેતા છે? એટલે કાર્લ માર્ક્સની વાત આવે ને એટલે મજૂર વર્ગને પૈસાદાર વર્ગ, માલિક વર્ગ આવે તે. અને બે વચ્ચે શું છે? સંઘર્ષ થાય છે. એટલે સંઘર્ષવાદ અને સમાજવાદ એ બે વિચાર એને આપ્યા છે. કોને? કાર્લ માર્ક્સ. પછીનો પ્રશ્ન છે, કાર્લ માર્ક્સે કઈ વિચારધારા પર ભાર મૂક્યો હતો? તો કાર્લ માર્ક્સે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે આ વિચારો પર એને ભાર મૂક્યો. ઐતિહાસિક ઘટનાના ઘણા બધા કારણો હોઈ શકે, પણ કાર્લ માર્ક્સે એમ કીધું કે આ ઐતિહાસિક ઘટના પર જે આર્થિક જે પરિસ્થિતિઓ છે ને એનો પણ પ્રભાવ હોય છે. લોકોનું ધ્યાન જાય કે ન જાય, પણ કાર્લ માર્ક્સનું ધ્યાન એ બાબતમાં ગયું કે ઇતિહાસ ઉપર આર્થિક અસર થાય ને થાય. એ વિચારો પર એને ભાર મૂક્યો હતો. પછી કાર્લ માર્ક્સ કઈ સમાજ વ્યવસ્થાની ટીકા કરી હતી? તો કાર્લ માર્ક્સે છે ને મૂડીવાદી વ્યવસ્થા, પૈસાદાર વર્ગ કહેવાય ને મૂડીવાદી, પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ. તો આ મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આકરી ટીકા કરી હતી. પછી કાર્લ માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને કઈ હાકલ કરી? હાકલ કરવી એટલે શું કહેવું? લોકોને જગાડવા, બેઠા કરવા. તો કાર્લ માર્ક્સે એવું કીધું કે શોષિત વર્ગના લોકો, જેનું શોષણ થાય છે ને એની વાત છે. શોષિત વર્ગના લોકો સંગઠિત થાય. શું થાય? સંગઠિત થઈ અને મૂડીવાદી જે સમાજ વ્યવસ્થા છે ને એને દૂર કરી અને નવી સમાજ વ્યવસ્થા સ્થાપવાની હાકલ કરી છે. જો કે આ ગરીબોના હિત માટે હતી.
કાર્લ માર્ક્સે શ્રમજીવીઓની હાકલ કરી કે ભાઈ બધા શોષિતો, કચડાયેલા, દબાયેલા ગરીબ લોકો ભેગા થાય અને આ જે પૈસાદાર લોકો જે શોષણ કરે છે ને એની આ મૂડીવાદી પ્રથા આપણે નાબૂદ કરી નવી વ્યવસ્થા આપણે ઊભી કરીએ, આવી હાંક મારીથી. પછી કાર્લ માર્ક્સ વર્ગ સંઘર્ષ વિશે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં શું લખ્યું હતું? નવો પ્રશ્ન. તો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે વર્ગ સંઘર્ષ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માનવ સમાજનો આ સુધીનો ઇતિહાસ છે ને વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતનો વર્ગ સંઘર્ષ સતત ચાલતો રહ્યો છે. અહીંયા વર્ગ સંઘર્ષ એટલે બીજા કોઈ વર્ગ નહીં, પણ કયા? મૂડીવાદી અને ગરીબ વર્ગ. ચલો પછીનો પ્રશ્ન. સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોણે આપી? સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોણે આપી? તો જવાબ છે કિમ્બોલ યંગ. પછી સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે કયા વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા? જો સમાજશાસ્ત્ર વિષય બન્યો નહોતો, નવું શાસ્ત્ર આવ્યું નહોતું, એ પહેલાં કયા વિદ્વાનો, અહીંયા વિદ્વાનો શબ્દ છે, કયા વિદ્વાનો એણે સમાજ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા? તો એ નામ છે, એમાં પહેલું નામ છે થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, સેન્ટ સિમોન, પ્લેટો, સોક્રેટિસ. આ સમાજશાસ્ત્રી નહોતા, પણ સમાજશાસ્ત્ર બન્યા પહેલાં એણે પોતાના વિચાર રજૂ કર્યા. 18મી અને 19મી સદીમાં આવેલા કયા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા? તો 18મી અને 19મી સદીમાં સમાજશાસ્ત્ર ઉદ્ભવ શા માટે થયો એના મૂળ કારણો આપણે તપાસીએ તો એક તો ઝડપી સામાજિક પરિવર્તન, પશ્ચિમ યુરોપમાં જે પરિવર્તન આવ્યું એ, પછી રેનેસા એટલે કે નવજાગૃતિ, ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ. આવા 4 પરિબળો છે. એક તો યુરોપમાં જે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું એ, નવજાગૃતિ એટલે રેનેસા આવી તે, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ થઈ. આ બધાને કારણે સમાજશાસ્ત્રના બી રોપાણા. પછી ઇમાલ દુર્ખીમે સમાજશાસ્ત્રમાં કયા કયા સિદ્ધાંતો આપ્યા છે? તો ઇમાલ દુર્ખીમ નામ કોઈ એક બાબતમાં નથી, એને સમાજશાસ્ત્રમાં ઘણા બધા સિદ્ધાંતો આપ્યા. પહેલું છે સામાજિક તથ્યો આપ્યા, પદ્ધતિશાસ્ત્રમાં એનું નામ આવશે, આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ. આ તમામ બાબતો પર એણે પોતાના વિચાર રજૂ કર્યા હતા. કોણે? ઇમાલ દુર્ખીમે. પછી ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યાં શરૂ થયો હતો? તો ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ છે ને એ 1914માં શરૂ થયો. જો ભારતની વાત છે, ભારતમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કઈ જગ્યાએ શરૂ થયો? તો કે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. ક્યારે શરૂ થયો? 1914માં. એના અધ્યક્ષ કોણ હતા? પ્રોફેસર પેટ્રિક ગિટ્સ. 4 જવાબ મળી ગયા. જુઓ તો કે ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યારે શરૂ થયો? 14માં. ક્યાં? મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. અને કોના અધ્યક્ષ સ્થાને? તો કે પ્રોફેસર પેટ્રિક ગિટ્સના અધ્યક્ષ પદે. ચાલો જોઈએ માનવ શાસ્ત્રની કેટલી શાખાઓ છે, કઈ કઈ? તો માનવ શાસ્ત્રની છે ને 3 શાખાઓ છે. શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર
અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. અને મિત્રો થોડીક ધીરજ રાખજો, કારણ કે એક બે ટૂંકનોંધ ભણવાનું છે, બધી તો નહીં, પણ આઈએમપી લાગી એ ટૂંકનોંધ તમને આપી છે, એની જાણવા જેવી હોય. અગાઉના જે પ્રશ્ન આવ્યા ને એમાંથી જ છે. પણ જોઈએ આપણે પહેલી ટૂંકનોંધ, ભારતમાં સમાજ શાસન વિકાસ કઈ રીતે થયો? તો ફટાફટ આપણે જોઈ લઈએ. હવે રિવિઝન કરતા રિવિઝન થઈ જશે કે ભારતમાં સૌપ્રથમ અભ્યાસ 1914માં થયો. બ્રિટનના પ્રખ્યાત સમાજશાસ્ત્રી નગર નિયોજનના અભ્યાસો પેટ્રિક ગિડ્સના અધ્યક્ષ સ્થાને સમાજ શાસન વિકાસ શરૂ થયો. પછી શું થયું? 1924માં, રાઈટ 10 વર્ષ પછી, જે.એસ. ધુરીએ મુંબઈ વિશ્વવિદ્યાલયના સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બન્યા. પહેલા કોણ હતા? પેટ્રિક ગિડ્સ. બીજા અધ્યક્ષ કોણ હતા? જી.એસ. ધુરીએ. 1914 ને 47ની વચ્ચે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે ને મુંબઈ વિશ્વવિદ્યાલય રહી છે. પણ પછી શું થયું? એ સમયની આસપાસ 1952માં જી.એસ. ધુરીએ એક નવી સંસ્થા સ્થાપી. નામ છે ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી. શું નામ છે? ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની સ્થાપના કરી. તમને પ્રશ્ન પૂછી શકે કે ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી? તો જી.એસ. ધુરીએ. ક્યારે? 1952માં. અને વળી પાછો એના જે સામયિક છે એ સંસ્થા માટેનું સંપાદન કાર્ય પણ કર્યું. અને વાત તો જાણવા જેવી મિત્રો એ છે કે જી.એસ. ધુરીએના માર્ગદર્શન હેઠળ, જો અંડરલાઈન કરું છું, માર્ગદર્શન હેઠળ 55 વિદ્યાર્થીઓએ પીએચડી મેળવી સમાજશાસ્ત્રમાં. બોલો, 55 વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું. કોના માર્ગદર્શન હેઠળ? જી.એસ. ધુરીએ. ડૉક્ટર જી.એસ. ધુરીએના ભારતમાં સમાજશાસ્ત્રના પ્રદાનને કારણે ભારતની અંદર એને સમાજશાસ્ત્રના પિતા કહેવાય છે. એટલે એ પણ યાદ રાખવાનું કે ભારતીય સમાજશાસ્ત્રના પિતા જી.એસ. ધુરીએ. હવે સમાજશાસ્ત્ર થોડુંક બહાર જાય છે મુંબઈ સિવાય. તો કે 1917માં કોલકાતામાં વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું. લખનૌની વાત કરીએ તો રાધાકમલ મુખર્જી, ડીપી મુખર્જી. જો લખનૌની વાત આવે એટલે બે નામ ભેગા જ આવશે, મુખર્જી. રાધાકમલ, ડીપી મુખર્જી. પછી આગળ વધીએ તો પુણે વિશ્વવિદ્યાલયની વાત આવે તો એમાં આવશે ઈરાવતી કર્વે. એણે પુણે વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના વિકાસમાં અગત્યની ભૂમિકા આપી છે. આ સિવાય સમાજશાસ્ત્રનો વિકાસ એટલા માટે થયો કે બે સંસ્થાને ફંડ આપતી હતી. કઈ બે સંસ્થા? તો અહીંયા જો કાઉન્સ કરું છું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, અને બીજી છે યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા આર્થિક સહાય અને મદદ કરવામાં આવતી હતી. એટલે ઘણા નવા સંશોધનો સમાજશાસ્ત્રમાં થયા, કારણ કે પૈસા વગર તો શક્ય ન હતું. હાલો પછી જોઈએ આપણે ઓગસ્ટ કોન્ત વિશે થોડીક માહિતી. ફટાફટ મિત્રો, હાલો યાદ રાખવા મળજો. હવે ઓગસ્ટ કોન્ત હતા ને ફ્રાન્સના સમાજશાસ્ત્રી હતા. ક્યાંના હતા? ફ્રાન્સના. તેમના વિચારો અને પ્રદાનને કારણે ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સમાજશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ વિદ્વાન વ્યક્તિ હતા. યાદ રાખજો કે વિશ્વમાં સમાજશાસ્ત્ર શબ્દ આપનાર કોણ હતા? ઓગસ્ટ કોન્ત. પછી જો એના બે પુસ્તક હતા, પોઝિટિવ પોલિટી, પોઝિટિવ ફિલોસોફી. એમાં 6 ખંડમાં છે ને એ પોઝિટિવ ફિલોસોફી છે. જો અહીંયા હાઇલાઇટ કર્યું છે. ઓગસ્ટ કોન્તના 6 ખંડમાં પ્રકાશિત થયેલ પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં સમાજશાસ્ત્રને સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે કયા બુકમાં રજૂ થયું? તો પોઝિટિવ ફિલોસોફીમાં. તેમણે 3 તબક્કાનો સિદ્ધાંત આપ્યો. યાદ રાખજો.
ઓગસ્ટ કોન્તે કયો સિદ્ધાંત આપ્યો? 3 તબક્કાનો, જેમાં એણે વિજ્ઞાનનું વર્ગીકરણ, પ્રત્યક્ષવાદ અને સામાજિક સ્થિતિશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રની રજૂઆત કરી છે. હજી એક પુસ્તક છે ઓગસ્ટ કોન્ટના 4 ખંડમાં વિભાજિત પોઝિટિવ પોલિટીમાં એમને નવા વિચાર આપ્યા. પહેલામાં એને વિજ્ઞાન તરીકે સ્થાપિત કર્યું ફિલોસોફીમાં, પણ પોઝિટિવ પોલિટીમાં એણે નવા વિચાર રજૂ કર્યા. તેમણે સામાજિક પુનઃનિર્માણ યોજના ઘડી, માનવતાનો ધર્મ વગેરે બાબતો એણે રજૂ કરી. આ વાત થઈ ઓગસ્ટ કોમ્ટની. જો મિત્ર ઝડપથી છે, આમાં વાર નહીં લાગે. આખો પાઠ તમે વાંચવા બેસો તમારે 3 થી 4 કલાક જોશે. આ માત્ર તમને 1 કલાકની અંદર આખો પાઠ કમ્પ્લીટ રિવિઝન સમજણ સાથે. હવે તો લાઈક કરો ભાઈ, સબસ્ક્રાઈબ કરો. કંજૂસ હું બનો ભાઈ. હાલો જોઈએ હવે સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવો. તો પહેલાં તો સમાજશાસ્ત્ર છે ને એને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવાય. સોશિયોલોજી શબ્દ છે ને મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જે સોશિયસ. આમ તો સોશિયોલોજી શબ્દ છે ને 2 ભાષાનો શબ્દ છે, લેટિન અને ગ્રીક. લેટિન ભાષાનો સોશિયસ અને ગ્રીક ભાષાનો લોગોસ, આ 2 શબ્દ ભેગા થયા એટલે સોશિયોલોજી શબ્દ બન્યો. સોશિયસનો ગુજરાતી અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું, અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન કે શાસ્ત્ર. આમ સોશિયોલોજી એટલે સમાજ સાથે સંકળાયેલું વિજ્ઞાન. પછી મેક્સ વેબરના મતે સત્તાના કેટલા પ્રકાર કયા કયા? નાનો તો પ્રશ્ન છે મિત્રો. તો મેક્સ વેબરના મતે સત્તાના 3 પ્રકાર છે: બૌદ્ધિક સત્તા, પરંપરાગત સત્તા, વિભૂતિમાન સત્તા. પછી સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સમજાવો. તો યાદ રાખજો, અંડરલાઈન કરું છું. એલેક્સ ઇંગ્લિશ નામના વ્યક્તિએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુનું વર્ણન કર્યું છે, અને એમ કીધું છે કે વિષય વસ્તુમાં 3 બાબત આવે છે. એલેક્સ ઇંગ્લિશે સમાજશાસ્ત્રના વિષય વસ્તુને 3 ભાગમાં વિભાજિત કર્યું છે. કયા 3 ભાગ? તો સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ, પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ અને પાયાની સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ. આ 4 વિષય ક્ષેત્ર છે એલેક્સ ઇંગ્લિશના મતે. ફરીવાર રિવિઝન કરીએ તો સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રમાં 3 બાબત આવશે. એક સમાજના મૂળભૂત એકમનો અભ્યાસ, પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, અને ત્રીજું પાયાની સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ. અને આ પાઠનો છેલ્લો પ્રશ્ન: માનવશાસ્ત્રની કેટલી શાખાઓ છે? કઈ કઈ? તો માનવશાસ્ત્રની 3 શાખા છે: શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. આવી 4 શાખાઓ છે. ચલો, આ પાઠ પૂરો થયો. અસ્તુ. હજી આગળના પાઠ આપણે જોવાના બાકી હો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ શૈક્ષણિક માહિતી છે, તમારો ઉપયોગની છે. તમારો ઉપયોગમાં હોય તો તમારે સપોર્ટ કરવો જોઈએ. બરાબર ને મિત્રો? ચલો, આ લેક્ચર માટે અસ્તુ.